ભરૂચમાં ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા યુવરાજસિંહ જાડેજાએ ભરતી પ્રક્રિયા અંગે આપેલ નિવેદન સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કરી કાર્યવાહીની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના યુવરાજસિંહ જાડેજાએ તાજેતરમાં યોજેલી પત્રકાર પરિષદમાં આક્ષેપ કર્યો હતો કે ઉર્જા વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન કંપનીમાં પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ 1 કક્ષાની ભરતી પ્રક્રિયા દરમિયાન ઇન્ચાર્જ જનરલ મેનેજર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓએ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ સાથે કથિત મિલીભગત કરી ગેરરીતિઓ આચરી છે. યુવરાજસિંહના જણાવ્યા મુજબ આ મિલીભગતના કારણે ભરતીમાં પારદર્શિતાનો અભાવ રહ્યો છે અને પાત્ર ઉમેદવારો સાથે ન્યાય થયો નથી. આ ગંભીર આક્ષેપો બાદ વિદ્યુત કામદાર સંઘ ભરૂચ દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી સંઘના સેક્રેટરી જનરલ ચિરાગ શાહના નેતૃત્વમાં સંઘના પ્રતિનિધિ મંડળે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું કે યુવરાજસિંહે પુરાવા વિના ખોટા આરોપો લગાવી 35,000થી વધુ કર્મચારીઓના સંગઠનને નિશાન બનાવ્યું છે. આવા આક્ષેપો માત્ર સંગઠનની છબી ખરાબ કરવા અને બ્લેકમેલિંગનો પ્રયાસ કરવા માટે કરવામાં આવી રહ્યા છે. સંઘના પ્રતિનિધિઓએ સ્પષ્ટ કર્યું કે તેઓ ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે થવાની પૂરી ખાતરી રાખે છે અને આક્ષેપોમાં કોઈ વાસ્તવિકતા નથી. એક વ્યક્તિ દ્વારા પોતાની વ્યક્તિગત એજન્ડા માટે વિદ્યુત કર્મચારીઓના સંગઠન પર ખોટા આરોપ લગાવવાની પ્રવૃત્તિ સ્વીકાર્ય નથી. તેથી યુવરાજસિંહ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરી તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને ગુનો નોંધી સખત પગલાં લેવાય, જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ પુરાવા વિના આક્ષેપો કરવાની હિંમત ન કરે. તેમ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં હડતાળનું શસ્ત્ર પણ ઉગામતા સંગઠન અચકાશે નહીં તેવી ચીમકી પણ આપવામાં આવી હતી. અમારા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ વિરુદ્ધ એક યુવરાજસિંહ જાડેજા કરીને કોઈ વ્યક્તિ છે ગોંડલના, એમના દ્વારા તારીખ 6/8/2025ના રોજ અમારા ગુજરાત ઉર્જા વિભાગના જેટકો કંપનીના PO1ની ભરતી બાબતે એમના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એક સ્ટેટમેન્ટ આપેલું હતું કે આ ભરતીમાં ગોટાળા થયા છે અને એ ગોટાળામાં મેનેજમેન્ટના અધિકારીઓ સાથે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ એટલે કે AGVKS યુનિયન પણ એની સાથે સંડોવાયેલું છે અને 5-5 લાખ રૂપિયાની આમાં ગોબાચારી થઈ છે એવા એમના દ્વારા પાયા વિહોણા તથ્ય પુરાવા વગરના કોઈપણ જાતના પુરાવા વગર એમના દ્વારા આક્ષેપ કરવામાં આવેલા છે. અમારું યુનિયન આખા ગુજરાતમાં ઉર્જા વિભાગમાં 50,000 કર્મચારીમાંથી 35,000 કર્મચારીઓની સભ્ય સંખ્યા ધરાવતું સૌથી મોટું એક જ કંપનીનું ટ્રેડ યુનિયન છે. આ યુનિયન પર આ રીતે આક્ષેપ કરાવ્યા અને લાંછન લગાડ્યું છે તે અમે કોઈપણ સંજોગોમાં સહી નહીં લઈએ. યુવરાજસિંહ પાસે જો આના પુરાવા હોય તો એ જાહેર કરે અને જો એમ ના કરે તો અમે આજે આખા ગુજરાતના દરેક જિલ્લાઓમાં આજે અમારા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ તરફથી આખા ગુજરાતમાં અમારા હોદ્દેદારો, ઉચ્ચ હોદ્દેદારો દરેક જિલ્લા ઓફિસે જિલ્લા કલેક્ટરશ્રી અને DSP સાહેબના માધ્યમથી અમે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી, ગૃહ રાજ્યમંત્રી તથા ઉર્જા મંત્રીશ્રીને અમે આવેદન આપીએ છીએ કે આ યુવરાજશ્રી અગાઉ પણ બ્લેકમેલિંગના કિસ્સામાં એમની ધરપકડ થઈ છે. આ બ્લેકમેલિંગના ઈરાદાથી જ અમારું નામ લઈ અને અમને દબાવીને બ્લેકમેલિંગ કરવા માગે છે. આવા અનિષ્ટ તત્વોને તાત્કાલિક ધરપકડ કરે. જો એમ કરવામાં નહીં આવે તો અમારા ગુજરાતના 35,000 કર્મચારીઓ ઉર્જા વિભાગના અમે ઉગ્ર આંદોલન કરતાં પણ ખચકાઈશું નહીં. એની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ, એના વિરુદ્ધ ગુનો નોંધાય. એટલા માટે આજે અમે જિલ્લા કલેક્ટર શ્રી અને DSP સાહેબને અમે ભરૂચમાં પણ ગુનો નોંધે એના માટે આવેદન આપવા આવ્યા છે. मोबाइल में एक ऐसा फीचर जो आपने आज तक कभी नहीं देखा होगा. इस मोबाइल में है AI एडिट जनी, जिसमें आपको कोई भी फोटो एडिट करना हो तो सिर्फ वॉइस कमांड देना होगा, फिर वो खुद से फोटो एडिट कर देगा. ये है Realme का न्यूली लॉन्च Realme 15 Pro 5G. इसमें है Snapdragon 7 Gen 4 जो स्पीड को बना देगा सुपर फास्ट. इसमें मिलती है 7000 mAh की बैटरी, मतलब आपका फोन तो चलेगा लंबे समय तक और अंडर वाटर फोटोज भी क्लिक कर सकते हो. जिसमें लॉन्च हो चुका है लिमिटेड पार्टी एडिशन, जिसमें मिल रहा है फ्री हेडफोन्स वर्थ ₹2499, वन टाइम स्क्रीन रिप्लेसमेंट और इंस्टेंट कैशबैक अप टू 3000. नए पार्टी एडिशन को आप बुक करवा सकते हो 23 to 29 जुलाई तक और वो आपको मिल जाएगा 30 जुलाई से 4 अगस्त तक. तो आज ही प्री बुक करें Realme 15 Pro 5G बबलू मोबाइल अंकलेश्वर से. फॉर मोर इन्फॉर्मेशन एंड ऑफर्स फॉलो बबलू मोबाइल्स Instagram पेज.